નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનનો અભ્યાસ આ વિડીયોની અંદર કરશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. તો ચાલો શરૂઆત કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપર સાથે. પ્રશ્ન 1, નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ 4. નંબર 1, પુરુષમાં નીચેનામાંથી કયા રંગસૂત્રો આવેલા છે? એક્સ અને વાય. નંબર 2, અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે છે ઘોંઘાટ. નંબર 3, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે રાસાયણિક. નંબર 4, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે ઉષ્મીય. બ, માગ્યા મુજબ ઉત્તર આપો જેમના ગુણ 8. તેમાં છે તફાવત લખો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. તેમનો તફાવત અહીં આપેલ છે. નંબર 2, તફાવત લખો ઘોંઘાટ અને સંગીત. તેમનો તફાવત પણ આપેલો છે ઘોંઘાટ અને સંગીતનો. નંબર 3, નીચેની ક્રિયા થવામાં લાગતા બળની ઓળખ કરો. નંબર 1, ઝાડ પરથી ફળનું પડવું ગુરુત્વાકર્ષણ બળ. નંબર 2, પાણી ભરેલી ડોલને ઉચકવી સ્નાયુ બળ. નંબર 4, ભેદ સ્પષ્ટ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. તેમનો તફાવત અહીં આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે. પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કોલ પણ કરી શકો છો 70 46 22 22 54 એ નંબર ઉપર. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ગમે તે 2 જેમના ગુણ 4. નંબર 1, આપણી આસપાસમાંથી સંગીત ઉત્પન્ન કરતા સ્ત્રોતોની યાદી બનાવો. નંબર 2, ધ્વનિ પ્રદૂષણની કોઈ 2 હાનિકારક અસરો જણાવો. નંબર 3, ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તે દર્શાવતી કોઈ એક પ્રવૃત્તિ લખો. તે પ્રવૃત્તિ અહીં તમને આપેલ છે. બ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ મુદ્દાસર ઉત્તર આપો જેમના ગુણ 6. નંબર 1, બળના કોઈ પણ 3 પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો તેમાં સંપર્ક બળ આપેલ છે, ત્યારબાદ અસંપર્ક બળ આપેલ છે અને ગુરુત્વાકર્ષણ બળ પણ આપેલ છે. નંબર 2, સ્થિત વિદ્યુત બળ દર્શાવતી કોઈ એક પ્રવૃત્તિનું વર્ણન કરો. જેમાં તમને પદ્ધતિ અહીં આપેલ છે, જે તમે પદ્ધતિ જોઈ શકો છો. ત્યારબાદ અવલોકન આપેલ છે અને નિર્ણય પણ આપેલ છે અહીં. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ 2. નંબર 1, એઇડ્સનો રોગ કયા વાયરસથી થાય છે? એઇડ્સનો રોગ HIV વાયરસથી થાય છે, જેનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે. નંબર 2, કંપન એટલે શું? તો કે વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે. બ, માગ્યા મુજબ ઉત્તર લખો જેમના ગુણ 4. નંબર 1, રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. સમજાવો. ત્યાર પછી નંબર 2, આપણે કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કારણ આપો. જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે આપણી શ્રવણ શક્તિ ઓછી થઈ શકે છે. ક, કારણ આપી સમજાવો. ગમે તે 1 જેમના ગુણ 3. નંબર 1, કિશોરાવસ્થામાં છોકરા અને છોકરીના અવાજમાં બદલાવ થાય છે. તો તેમનો જવાબ અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 2, પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 4, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ 4. નંબર 1, સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે. ખોટું. નંબર 2, બધા દ્રાવણો વિદ્યુતના વાહક છે. ખોટું. નંબર 3,
જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને કેથોડ તરીકે લેવો જોઈએ ખરું. નંબર 4, કોરા વાળ સાથે ઘસેલ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કાગળના ટુકડાઓને આકર્ષતી નથી ખોટું. બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે 2 નંબર 1, લોટન ઘર્ષણ બળનું એક ઉદાહરણ આપી સમજાવો. તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2, ઊંઝણ એટલે શું? ઉદાહરણ આપો. નંબર 3, સરકતા ઘર્ષણ બળનું એક ઉદાહરણ આપી સમજાવો. આગળનો પ્રશ્ન જોઈએ. ક, માગ્યા મુજબ ઉત્તર લખો ગમે તે 2 નંબર 1, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચપ્પલ પહેરે છે. વિગતવાર સમજાવો. તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2, ભૂકંપ દરમિયાન તમારી જાતને બચાવવા તમે કયા પગલાં લેશો? વિગતવાર સમજાવો. તો તેમનો પણ જવાબ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 3, ગાજવીજ દરમિયાન તમે ઘરની બહાર છો ત્યારે શી કાળજી લેશો? વિગતવાર સમજાવો. પ્રશ્ન 5, નીચેની આકૃતિમાં આપાતકોણ અને પરાવર્તન કોણનું નામ નિર્દેશન કરો. જેમના ગુણ 2. પરાવર્તન કોણ અને આપાતકોણ. બ, નીચેના પ્રશ્નોમાં ગણતરી કરી ઉત્તર મેળવો ગમે તે 2 નંબર 1, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 90° રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા શોધો. તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 120° રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા શોધો. તેમનો જવાબ પણ અહીં આપેલ છે. નંબર 3, 5 પ્રતિબિંબ મેળવવા બે અરીસા વચ્ચે કેટલો ખૂણો રાખવો જોઈએ? ત્યાર પછી છે પ્રશ્ન 6, મનુષ્ય લિંગ નિશ્ચયનની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. જેમના ગુણ 4. જે આકૃતિ દોરી અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. બ, નીચે આપેલ પ્રક્રિયાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. ગમે તે 1 જેમના ગુણ 3. નંબર 1, ઇલેક્ટ્રોપ્લેટિંગ. નંબર 2, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. પ્રશ્ન 7, કેલિડોસ્કોપના નમૂનાનું નિર્માણ કરવા જરૂરી સાધનોની યાદી તૈયાર કરો. જેમના ગુણ 2. દૂધિયો કાચ, કાળની તકતી, સાદો કાચ, રંગીન કાચના ટુકડા અને નળી. આગળનો પ્રશ્ન જોઈએ. બ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 2 નંબર 1, સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તે પદ્ધતિસર વર્ણવો. તેમાં સાધન સામગ્રી આપેલી છે, પદ્ધતિ પણ આપેલી છે. ત્યાર પછી અવલોકન પણ અહીં આપેલ છે. ત્યારબાદ નિર્ણય. નંબર 2, સિસ્મોગ્રાફ બનાવવા માટે આજુબાજુના પર્યાવરણમાંથી મળી આવતા જરૂરી સાધનોની યાદી તૈયાર કરો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 3, તમારા મકાન પર વિદ્યુત રક્ષકની રચના કેવી રીતે કરશો તે સમજાવો. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. જેમના ગુણ 6. નંબર 1, ઘર્ષણના 2 ફાયદા જણાવો. નંબર 2, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. નંબર 3, વીજળી સાથેના તોફાનોથી બચવા સુરક્ષિત જગ્યાઓની યાદી બનાવો. આગળનો પ્રશ્ન જોઈએ. બ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. ગમે તે 2 ગુણ 6. નંબર 1, બળના વ્યવહારુ ઉદાહરણ આપો. નંબર 2, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. નંબર 3, રમતવીરો પોતાના બૂટ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશે સમજાવો.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશન મળી રહે.